સુરતમાં પાલનપુર જકાત નાકા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે। સુરતમાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં એક મૃતદેહ મળી આવ્યો હતો। તપાસ કરતા મૃતદેહ 49 વર્ષીય આધેડનો હોવાનું સામે આવ્યું છે। આધેડનું મોત દારૂના નશામાં અને આખી રાત બહાર હોવાથી ઠંડીમાં જકડાઈ જવાના કારણે થયું હોવાનું પરિવારજનોએ જણાવી રહ્યા છે। જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। અહીંયા સવારે જાણ થઈ કે અહીંયા મેટ્રોના કામગીરીમાં ડેડ બોડી છે તો જોતા એક લોખંડના ગટર વચ્ચે એક ભાઈનું ડેડ બોડી હતું અને એ પીધેલી હાલતમાં હોય અને એના કારણે એને ઠંડી લાગવાથી મૃત્યુ થયું હોય એવું જણાઈ રહ્યું છે। અને થોડી વાર પહેલા મૃતકની ઓળખાણ બી થઈ ગઈ છે અને એના સ્વજનો પણ આવી ગયા છે। મૃતકનું નામ જાણવા મળ્યું છે સંતોષ ભાવગુલે નામ છે અને અત્યારે હવે સિવિલ લઈ જવાની એની ગણતરી એની વાઈફ આવી।